પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકવા આજથી અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, રાહુલ અને સોનિયા ગાંધીનું ભવ્ય સ્વાગત. આજે વર્કિંગ કમિટીની બેઠક, કાલે સંમેલન, સંગઠનમાં બદલાવ પર થશે ચર્ચા. તલાળા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ, નશો કરી મારામારી કર્યાનો ગુનો દાખલ. પુત્રનો ક્રિકેટ રમતી વખતે થયો હતો ઝઘડો, સુનિલ ગંગદેવે અન્ય છોકરાને બેટથી ફટકાર્યાનો આરોપ. મણિપુર, નાગાલેન્ડથી હથિયાર ખરીદવાનું રાજ્યવ્યાપી કૌભાંડ, સુરતમાં 16 લોકોની ઓળખ, લાયસન્સ માટે 8 થી 10 લાખ ખર્ચ્યાનો ખુલાસો, હથિયારની દુકાનો પર રેકોર્ડના આધારે થશે તપાસ. મુખ્યમંત્રીએ નર્મદાના રામપુરા ઘાટે માં નર્મદા મૈયાની કરી પૂજા અર્ચના, શહેરાવ ઘાટ સુધી પરિક્રમા કરી વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ, પરિક્રમાર્થીઓ સાથે કર્યું સંવાદ પણ. પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, પેશાવરમાં જૈશ મોહમ્મદનો સરગના મસૂદ અઝહરનો સંબંધી કારી એજાઝ ઠાર, યુવાનોનું બ્રેઇન વોશ કરી આતંકી બનાવતો.